આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને દેશની ઇકોનોમીને વેગ આપી રહ્યું છે ટ્રાન્સપોર્ટ સેક્ટર, જે નિર્ભર છે ટ્રક અને તેના જેવી મોટી કમર્શિયલ ગાડીઓ ચલાવનાર સારથીઓ પર. ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે દેશમાં આજે લગભગ 36 લાખ ટ્રક સારથી છે. હજારો માઇલની મુસાફરી ઝડપથી પૂરી કરવાની લાહીમાં મોટાભાગના ટ્રક સારથીઓ તેમના આરોગ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓને અવગણતા હોય છે. આ વલણ તેમના માટે ખતરનાક જ સાબિત નથી થતું, પરંતુ ઘણીવાર આનાથી મોટા અકસ્માત થતા હોય છે અને જાનમાલને ભારે નુકસાન પહોંચે છે. વર્ષ 2020માં થયેલા સેવ લાઈફ ફાઉન્ડેશનના એક સર્વે પ્રમાણે દેશના લગભગ 53% ટ્રક સારથી કમરના દુખાવા, જોઇન્ટ, મસલ્સ, નેક પેઇન અને પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આ સિવાય વર્ષ 2023માં નોઈડાના આઈકેર હોસ્પિટલ દ્વારા કરાયેલા સર્વે દરમિયાન ટ્રક સારથીઓની આંખોનો રેન્ડમ ટેસ્ટ કરાયો, જેમાં 50%થી વધારે આંખોની સમસ્યાથી હેરાન થતા હોવાનું સામે આવ્યું. અહીં નવાઈ પમાડે તે વાત એ છે કે મોટાભાગના ટ્રક સારથી તેમના કામકાજમાં એટલા બધા વ્યસ્ત છે કે તેઓ આ વિશે સભાન પણ નથી. बहुत देर चलाते हैं गाड़ी तो आँख पर असर आता है, माथा में चक्कर आता है, पैर हाथ जो है सूजने लगता है. होता है कब कहीं रेस्ट करें, 2-4 घंटा रेस्ट कर ले, लेकिन जब गाड़ी में माल रहता है तो रेस्ट करने का टाइम नहीं मिलता है. દેશના રોડ સુરક્ષિત બનાવવા માટે જરૂરી એ છે કે ટ્રક સારથીઓનું નિયમિત હેલ્થ ચેકઅપ થાય, નાની મોટી બીમારીઓ માટે તેમને જાગૃત કરવામાં આવે. આનાથી માર્ગ અકસ્માતો પણ અટકાવી શકાય છે. આ તમામ જરૂરી ફેરફારો માટે આજે સરકારની સાથે OEMs, પોલિસી મેકર્સ, ટ્રાન્સપોર્ટર્સ, ઇન્ડસ્ટ્રીઝ અને યુઝર્સ આ બધાએ એક સાથે મળીને આગળ આવવું પડશે, કારણ કે ત્યારે જ સુરક્ષિત મુસાફરીના લક્ષ્યમાં આપણે સફળ થઈ શકીશું.